આનું સ્ટ્રક્ચર જોવો ને મિત્રો તમને ખબર પડશે મિત્રો. આ છે વહાણનો બેઝ, જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો, જો આમાં કેટલા બધા લાકડા વપરાતા છે ને આ કેવું સ્ટ્રક્ચર પહેલાં બનતું હોય છે, પછી આપણને આ એક તૈયાર થઈ જતું શિપ દેખાતું હોય છે, એના બેઝ બનાવેલા હોય છે. જોઈ શકો છો મિત્રો. અત્યારે જો આપણે એના સેન્ટર બેઝ ઉપર ચાલી રહ્યા છીએ, જોઈ શકો છો મિત્રો. જો લગભગ 3 માળનું મિત્રો જો આ શિપ છે, અધૂરું સ્ટ્રક્ચર છે, તો પણ આપણને આટલું મોટું જબરજસ્ત દેખાઈ રહ્યું છે, જોઈ શકો છો. તો આ જ્યારે બની જશે ને કમ્પ્લીટ થઈ જશે ત્યારે મિત્રો કેવું દેખાતું છે આ શિપ જો મિત્રો. જો હાલતા હોય તો આપણને એમ થાય કે આ શિપ ક્યારે પૂરું થશે મિત્રો. જોઈ શકો છો આપણે ધીમે ધીમે આગળ થયેલા છીએ. આમાં જ આપણે થોડી વાર પહેલાં તમને દેખાડ્યું કે કેવી સરસ મજાની મિત્રો બોટો બનતી હોય છે. જોઈ શકો છો મિત્રો, જો આવી રીતે કંઈક સીડી હોય છે અંદર જવા માટેની. તો આપણે સીડીથી ધીમે ધીમે આગળ જશું, કારણ કે લાકડા તો મિત્રો લસરેમ છે, એટલે સીડીના પગથિયા પણ મિત્રો જો કરેલા છે. જો મિત્રો કેવડું તમને વિડીયોમાં તો તમને નાનું દેખાતું હશે, પણ નજર આવીને તમે જુઓ તો તમને ખબર પડે આ કેવડું મોટું શિપ છે ને અત્યારે તૈયાર થઈ રહ્યું છે, જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. આપણે આવ્યા હતા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા, અને સોમનાથમાં જે સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યો છે, તો ત્યાંથી આપણે પર્વ પૂરો કરીને જતા હતા વેરાવળ, અને વેરાવળ રસ્તામાં જ આપણે જોયું કે આ સરસ મજાનું મિત્રો જો શિપ મેકિંગ યાર્ડ આપણને રસ્તામાં મળ્યું છે. તો આપણે આ જોવા માટે ઊભા રહી ગયા હતા, અને આપણે તમને પણ દેખાડશું કે આજે વિદેશથી જે ઓર્ડર આવતા હોય નાના મોટા વહાણો બનાવવાના, તો તે કેવી રીતે બનતા હોય ને આખા લાકડાથી બનતા હોય છે. હું અત્યારે જો શિપની અંદર જ છું અને આગળ તમને પણ દેખાડીશ. જુઓ મિત્રો, આનું સ્ટ્રક્ચર જોવો મિત્રો તમને ખબર પડશે મિત્રો. આ છે વહાણનો બેઝ, જોઈ શકો છો મિત્રો. જો આ શિપનું કામ તો મિત્રો અત્યારે બંધ છે, ને આ બંધ શિપના આપણે અંદર આવ્યા છીએ જોવા માટે. જોઈ શકો છો મિત્રો, જો આમાં કેટલા બધા લાકડા વપરાતા છે ને આ કેવું સ્ટ્રક્ચર પહેલાં બનતું હોય છે, પછી આપણને આ એક તૈયાર થઈ જતું શિપ દેખાતું હોય છે. તો હવે આપણે જો ધીમે ધીમે આગળ જશું ને જો આવી રીતે કેવી રીતે મિત્રો જો એના બેઝ બનાવેલા હોય છે, જોઈ શકો છો મિત્રો. અત્યારે જો આપણે એના સેન્ટર બેઝ ઉપર ચાલી રહ્યા છીએ, જોઈ શકો છો મિત્રો. જો લગભગ 3 માળનું મિત્રો જો આ શિપ છે, અને હજી આ કામકાજ એનું અધૂરું છે, તમે જોઈ રહ્યા છો. જો મિત્રો આખું લાકડાથી બનતું મિત્રો જો આ શિપ છે, અને જે દુબઈના શેકો દ્વારા મિત્રો જે ઓર્ડર અપાતો હોય છે આપણા વેરાવળ બંદરમાં, તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ મિત્રો. જોઈ શકો છો મિત્રો, મારી હાઇટ જોઈ શકો છો મિત્રો. મારી હાઇટ છે 5.7 ઇંચ છે, અને આપણે જો મારી હાઇટથી પણ મિત્રો આ લગભગ 30-35 ફૂટ વધારે છે મિત્રો. જોઈ શકો છો. આપણે અહીંથી તમને હાઇટ દેખાડું જો અહીંયા, અને હજી આ અધૂરું સ્ટ્રક્ચર છે, તો પણ આપણને આટલું મોટું જબરજસ્ત દેખાઈ રહ્યું છે, જોઈ શકો છો. તો આ જ્યારે બની જશે ને કમ્પ્લીટ થઈ જશે ત્યારે મિત્રો કેવું દેખાતું છે આ શિપ જો મિત્રો. આપણે મિત્રો જો હાલતા હોય તો આપણને એમ થાય કે આ શિપ ક્યારે પૂરું થશે મિત્રો. જોઈ શકો છો આપણે ધીમે ધીમે આગળ થયેલા છીએ. નીચે પણ ધ્યાન રાખીને હાલવું પડશે, કારણ કે જો જરાક તમને ભૂલચૂક થશે તો સીધો તમારો પગ તૂટશે. જો આપણે ધીમે ધીમે મિત્રો જો આગળ વધી રહ્યા છીએ, જોઈ શકો છો. અને આવી રીતે મિત્રો જોઈને કમાનું ક્રોસ થતી જાય છે, એટલે હવે આપણે આગળ સુધી નહીં જઈ શકીએ, અને અહીંથી તમને બતાડશું મિત્રો. જોઈ શકો છો મિત્રો, આપણે સોમનાથનો સ્વાભિમાન પર્વ પૂરો કરીને આપણે રાજકોટ તરફ નીકળતા હતા, તો આપણને એમ થયું કે વેરાવળ આપણે આટો મારતા જઈને વેરાવળ શિપ મેકિંગ યાર્ડ કેવું હોય છે આપણે જોતા જાય. તો મારી પાસે જોઈ શકો છો નાના મોટી બોટો બધી બની રહી છે, અને આપણે જે એમને થોડી વાર પહેલાં તમને બોટ દેખાડી તે આ જોઈ શકો છો. આમાં જ આપણે થોડી વાર પહેલાં તમને દેખાડ્યું કે કેવી સરસ મજાની મિત્રો બોટો બનતી હોય છે. અત્યારે તો કામ બંધ છે, અને હવે આપણે આગળ જશું મિત્રો. જો આ વેરાવળ બંદર રોડ છે, અને હવે આપણે આગળ જશું કે જ્યાં ફિશિંગ જ્યાંથી થતી હોય ને જ્યાં લોડ ઉતર થતો હોય ત્યાં આપણે જશું ને ત્યાંથી તમને પણ આગળ દેખાડશું. પહેલાં આપણે આ બોટ જરાક જોઈશું કેવી બોટ છે અંદરથી. જોઈ શકો છો મિત્રો, વિડીયોમાં મિત્રો જોડાયેલા જોઈ શકો છો મિત્રો. જો આવી રીતે કંઈક સીડી હોય છે અંદર જવા માટેની, તો આપણે સીડીથી ધીમે ધીમે આગળ જશું, કારણ કે લાકડા તો મિત્રો લસરેમ છે, એટલે સીડીના પગથિયા પણ મિત્રો જો કરેલા છે. જો મિત્રો હવે આપણે આવી ગયા છે બીજા
જે શીપમાં આવી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો, જેનું કામકાજ ચાલુ છે અને જો વચ્ચે કેવા કમાનું મારેલી છે મિત્રો તમે જોઈ રહ્યા છો. જે નીચે મશીનરી નટ બોલ્ટ ટૂલ બધા પડ્યા છે. જો મિત્રો કેવડું તમને વિડીયોમાં તો તમને નાનું દેખાતું છે, પણ નજર આવીને તમે જુઓ તો તમને ખબર પડે આ કેવડું મોટું શીપ છે ને અત્યારે તૈયાર થઈ રહ્યું છે. જોઈ શકો છો એ બધા ક્રેન ને સામગ્રી પણ મિત્રો એ પડી છે. જો લાકડા ઉપાડવા માટેની જોઈ શકો છો. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અત્યારે આ જગ્યાએ જે શીપ મેકિંગ થઈ રહી છે ત્યાં કોઈ માણસો હાજર નથી. આપણે એક દાદા હતા, દાદાને પૂછ્યું તો બધા લોકો જમવા ગયા છે, એટલે આપણે વધુ વિસ્તૃત માહિતી તો આપણે નહીં આપી શકીએ, પણ તમને જરૂર બતાડશું કે લાકડામાંથી મિત્રો શીપ કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે એનું સ્ટ્રક્ચર હોય છે અને બાંધકામ હોય છે. જોઈ શકો છો મિત્રો. હવે આપણે આગળ પણ જશું અને તમને અલગ અલગ શીપ પણ દેખાડશું મિત્રો, નાના મોટા. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. હવે આપણે જશું આગળ અને આગળથી તમને પણ અલગ અલગ શિપ્સના દર્શન કરાવશું. તો નીચે ધ્યાન રાખીને હાલવું પડે છે, કારણ કે કટબોલ છે ને લસરી જાય એવા પગથિયા છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, જો કેવડા આડા સપોર્ટ મારેલા મિત્રો જોઈ શકો છો. જો આ કેવડું મોટું મિત્રો, જો આપણે બોટ અત્યારે જોઈ રહ્યા છીએ વેરાવળ શીપ મેકિંગ યાર્ડમાં. અને હવે ધીમે ધીમે આપણે આગળ જશું ને તમને આગળ પણ નાના મોટી બોટો દેખાડશું, જે ફોરેનથી મિત્રો જે ઓર્ડર કરીને બનાવવામાં આવતી હોય છે તે પણ દેખાડશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો હવે આપણે જો આ જે આપણી પાછળ જે છે બીજું બોટ એ આપણે જોઈ લીધું, અને હવે આપણે આગળ જશું. આગળ પણ તમને નાના મોટા જે શિપ બનતા હોય છે તે પણ આપણે તમને દેખાડશું. જો આ છે બંદર તરફ જતો રસ્તો, અને થોડી વાર પહેલાં આપણે આ તમને શિપ દેખાડીને જોઈ રહ્યા છો.